हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। ભાઈકાકા સ્ટેચ્યુ નજીક ટુ વ્હીલરમાં સાપ ઘૂસી જતા ચાલકનો જીવ તાળવે ચોટ્યો। નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ કરાયું। શિયાળામાં સાપ જેવા સરીસૃપ ઘરમાં ઘૂસી જવાના બનાવ બનતા હોય છે, ત્યારે આણંદ પાસે આવેલા વલ્લભ વિદ્યાનગર ભાઈકાકા સ્ટેચ્યુ પાસેથી એક્ટિવાની હેડલાઇટમાં છુપાઈને બેઠેલા 3.5 ફૂટ લાંબા સ્પેક્ટેકલ કોબ્રા ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કરમસદ બંસરી પાર્ક સોસાયટીની પાછળ રહેતા યામિત માછીએ એક્ટિવા સ્ટાર્ટ કરતા તેનું ધ્યાન સાપ ઉપર ગયું હતું। સાપ એ એક્ટિવાની હેડલાઇટમાં હતો। આ અંગેની જાણ તેણે નેચર હેલ્પ ફાઉન્ડેશનને કરી હતી। ત્યારબાદ નેચર હેલ્પ ફાઉન્ડેશનના વોલેન્ટિયર ધર્મેન્દ્ર પરમાર અને આકાશ ભોઈ સ્થળ પર જઈ સાપને એક્ટિવાની હેડલાઇટમાંથી બહાર કાઢ્યો હતો। ત્યારબાદ તેને સુરક્ષિત કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો। નેચર હેલ્પ ફાઉન્ડેશનના ધર્મેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે શિયાળા દરમિયાન બૂટ ચંપલના સ્ટેન્ડ કે ઘરની અન્ય ચીજવસ્તુઓમાં આવી રીતે સરીસૃપ ઘસી આવતા હોવાથી સતર્કતા રાખવી જરૂરી છે। આ બાબતની કોઈ ડરી જવાની જરૂર નથી। આપણા ગુજરાતમાં જોવા મળતા મુખ્ય 4 ઝેરી સાપ પૈકીનો આ એક ઝેરી સાપ છે। કાળાશ પડતા ભૂખરા કે બદામી રંગનો આ સાપ હોય છે। આ સાપ જ્યારે છંછેડાય છે ત્યારે પોતાનો શરીરનો આગળનો ભાગ અદ્ધર કરી ગળાની પાંસળીઓ ફેલાવે છે, જેને આપણે ફેણ ચડાવી પણ કહીએ છીએ, જે આ સાપની ઓળખની મુખ્ય નિશાની છે। મોટાભાગે તે મનુષ્યોના રહેઠાણની આસપાસ જ વસવાટ કરે છે, જેથી કરીને ઉંદર કે દેડકા વગેરે જેવો ખોરાક સરળતાથી પ્રાપ્ત કરી શકે। નાગનું ઝેર ન્યુરોટોક્સિક અસરો ધરાવતું હોય છે। જો યોગ્ય સારવાર ન મળે તો મનુષ્ય માટે તે ઘાતક નીવડે છે। જ્યારે છંછેડાય અને ફેણ ચડાવે ત્યારે ફૂફાડો મારે છે। સાપ કરડે ત્યારે 1 પણ મિનિટનો વિલંબ કર્યા વિના સરકારી હોસ્પિટલે અથવા અનુભવી ડૉક્ટર પાસે સારવાર માટે પહોંચી જવું। ક્યારેય પણ કોઈ ભૂવા કે મંદિર સાપનું ઝેર ઉતારવાની વિધિ માટે ન જવું એ અંધશ્રદ્ધા છે। સાપ કરડે ત્યારે હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ, એને કારણે યોગ્ય સારવાર મળી રહે। સાપ તો એની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે છે। સ્નેક રેસ્ક્યુઅર તરીકે અમે યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરીએ તો સાપ પણ કરડી શકે છે। હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ 108 જેવી એમ્બ્યુલન્સની સુવિધાઓને કારણે ઝડપથી નજીકના ડૉક્ટર પાસે સારવાર માટે પહોંચી શકાય છે। જે આપનું નામ, પરિચય અને શેમાંથી સાપ રેસ્ક્યુ કરવામાં આવ્યું? મારું નામ ધર્મેન્દ્ર પરમાર છે। હું વિદ્યાનગર નેચરલ ફાઉન્ડેશનમાં વોલેન્ટિયર છું। મને ફોન કોલ આવ્યો છે કે એક્ટિવાની અંદર સાપ છે, તો એક્ટિવા આગળ હું પહોંચ્યો અને મેં જોયું તો અંદર કોબ્રા સાપ હતો। એ કોબ્રા સાપને મેં રેસ્ક્યુ કર્યું તો જોયું પ્રેક્ટિકલ કોબ્રા સાપ હતો, તો એને સહી સલામત મેં રેસ્ક્યુ કરી દીધો છે અને સહી સલામત એને રિલીઝ પણ કરી દઈશું। કેટલા ફૂટનો હતો આ કોબ્રા સાપ? મેક્સિમમ 3.5 થી 4 ફૂટનો હતો। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।